બી જય રામા ધણી. તો તમારું ફરીથી મારે નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને બાકી ગયા છે અત્યારે બપોરના 2 અને આપણે ગામડે છે આજ ત્રીજો દિવસ. ઝીણી બાકાજી બોલાતો જાય છે અત્યારે રસ્તા ઉપર જઈએ. અને આ રસ્તો અત્યારે એટલો ખરાબ થઈ ગયો છે ને અમારા ગામનો. જોકે હવે બનવાનું ચાલુ થઈ ગયું છે, વાંધો નહીં આવે. મેન બજારમાં ટ્રાફિક કોઈથી ઘટે જ નહીં. આ એક તો બોલેરા વાળા નહીં જાય આપણે. સબસ્ક્રાઈબર પાછા અહીંયા શિવરમાં ભેગા થઈ ગયા હે માળીના પેંડા લેવા હાટું. પેંડા લઈ જાઓ. કામ તો બધું પૂરું થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે રામપરા ભુરિયા મેલડીમાં. ભુરિયાવાડના મેલડીમાં દર્શન કરવા તો બધા આવે છે એની વાટે. શું ખાલી હું તો કઈ જગ્યાનું તૈયાર જ હોય. આપણે શું નવરા, આપણે કંઈ કામમાં હોય નહીં. અમારા વિશાલભાઈ છે. વિશાલભાઈ આપણે ક્યાં જવાનું? રામપરા મેરડીમાં દર્શન કરવા, મેરડીમાં દર્શન કરવા જવાનું છે. તો ચાલો રામપરા ભુરિયાવાડના મેલડીમાં દર્શન કરવા. તો ભાઈ અરે અને આપણે આજે લીધું છે હોન્ડા. ભાઈ કે આજ મારે હોન્ડા આંકવું છે. આજે હોન્ડા આંકવાનો શોખ થયો. એની ગાડી મૂકી દીધી ને આજે હોન્ડા લઈ લીધું. હવે નીકળી ગયા રોડ ઉપર. કેમ લાગે આ ઢાળ સડશે? સડી જાય. આ ગાડીને ઘણા વર્ષો થઈ ગયા છે. મારા જન્મ નતો ત્યારની હે લગભગ. વાહે આવા દે હું સડાસડીમાં કરી અને એની પાસે ડિસ્કવર છે ભાઈ. આપણી પાસે હોન્ડા હે મારો વિખરેલો વાઘ હાલ્યો આવે છે. તને ઘરે રહેવાની ખબર ન પડતી? ક્યાં રખડે છે? ક્યાં રખડાય? એ આખો દી નગરો રખડા જ કરે, પતંગ સગાવ્યા કરે નગરી. એ ખબર જ ન પડતી. કે મારા ફોટા પાડો. કપડા તો હારા પહેરે નથી, ફોટા પાડવાનું કરે. તો હવે અમે નીકળી ગયા રામપરા જવા, મેલડીમાના દર્શન કરવા. અને આજે અમે જોડીને જાણી હતી કે હોન્ડા ગાડી લઈ લીધી છે. અમારા હરપાલભાઈ કે આજ મારે હોન્ડા આંકવું છે એટલે હોન્ડા ગાડી લઈ લીધી છે. ને આજ રોડમાં નકરી બાકા જીગે બોલાવાની છે. હવે આમ મેન રોડ ઉપર ચડી ગયા છે. ધીણે બાકાજી બોલાતા જ આવી. આગવાડીની. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. ભાઈઓ આપણા વાંહે હાલ્યા હોય, ભાઈ ને કાકા વાંહે હાલ્યા હોય છે. અમે બે આગળથી મજા વાતો કરતા હાલ્યા આવે છે. એક નંબર રોડ હતો, મસ્ત રામપરા જવાનો. સુરજ દાદા દેખાય છે ધીરે ધીરે. હવે આપણે ભોગી ગયા છીએ રામપરા. તો ચાલો હવે આપણે દર્શન કરશું. રવિવાર છે એટલે ટ્રાફિક તો હોય જ તે. આજે ટ્રાફિક છે ભૂલે ભૂલ. તો હવે આપણે લાવી છીએ. થોડુંક અંધારું થઈ ગયું છે. આપણે કાકાને ઘરે હાકવાડી થોડુંક રોકાઈ ગયા હતા. કાકાએ પરાયણે માન દઈને બિહાર્યા આપણને, ચાવા પીધી. અને હવે આપણે જાય છે શિહોર. અમારે એક ભાઈને કપડાં બદલાવાના છે. હવે જાય છે. આપણું બુલેટ લઈ લીધું છે. બુલેટ વગરને હવે અમારા ભાઈને મજા ના આવે કે મારે તો બુલેટ હવે હાંકવું છે. તો હાલો તો હવે જવાનું છે આપણે શિહોર. બુલેટ જાય છે લેવો ફૂલ બાકાજી બોલાવતું જાય.
અને ટ્રાફિક રિક્ષાવાળા ફોર વ્હીલરવાળા મોરો જ આવા દે. તો શુભ લક્ષ્મી મોલમાં પહોંચી ગયા છીએ આપણે. અમારા વિશાલભાઈને શર્ટ બદલાવાનો છે શ્રીરામ ફેશનમાંથી. ભાઈનો શર્ટ બદલાવા આવી ગયા છીએ. તો હવે આપણે આવી ગયા છે ઘરે. જમી લીધું છે અને ફોન જોઈને ઘડીક થોડુંક મટે કામ હતું એ મટે કામ પૂરું કર્યું બધું. અને હવે 11 વાગ્યા છે. તો હવે આપણે સુઈ જઈએ કે સવારે પાછું કામ છે એટલે વહેલા જાગવાનું છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ તે. મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાતાજી.